ત્રીજું પેમેન્ટ આવે ને તો પૈસા ઉપાડવાનો છે, બરોબર ને? એટીએમ ની જગ્યાએ છે ને પાન કાર્ડ લઈને આવ્યો. તો પાછા છે ને હેન્ઝરિયા થાય છે. કેમ કે કમ્પ્લેજ માટે છે ને સ્કૂટી લેવાની છે, જોઈએ બુલેટ છોડાય એટલે મસ્ત મજાની છે. 71 લાગીશ કઈ લે જો કમલેશભાઈ મસ્ત મજાનો ટોડા ખેંચ. કેમ છો મારા વાલા મિત્રો? તો ફરીવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો પહેલાં તો આપણી નાની યુટ્યુબ ફેમિલીને જય શ્રી રામ, જય મા મોગલ ને જય માતાજી. તો આપણે ફાઇનલી અત્યારે છે ને ખેતર છે ફાઇનલી. તો અત્યારે છે ને ફેમિલી અત્યારે જાની સાહેબનો ફોન આવી ગયો. તો અત્યારે આપણે છે ને ખેતરથી ડાયરેક્ટ છે ને જવાનું છે. અહીં આપણું ખેતર હતું તો નાથી આપણે ડાયરેક્ટ જવાનું છે. કમલેશ જાનીનો ફોન આવી ગયો. એ અત્યારે છે ને બોટમાંથી આવી ગયો. તો એ દેલવાડા ઉના જવાનું છે. શા માટે જવાનું છે ને એ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને આઈડિયા આવે શા માટે જવાનું છે. ને વ્લોગ જોવાની તમને ખૂબ મજા આવશે. ત્યાં સુધી બી કન્ટિન્યુ વ્લોગની અંદર. A few moments later. ફાઇનલી ગાઈસ અત્યારે છે ને એટીએમ માં પૂગી ગયો. જો બે છે મસ્ત મજાના. કમલેશ છે ને એનું ત્રીજું પેમેન્ટ આવે ને તો પૈસા ઉપાડવાનો છે, બરોબર ને? તો એવું નથી, આ નવું એટીએમ આવ્યું છે ને તે હું કેવાય એનો પિન બનાવે આવે. જો મસ્ત મજાનું છે. ભાઈ જૂનું છે મારી પાસે. જો નવું નથી, જૂનું છે. ઓ માય ગોડ. નાખવાનું કેમ છે કિરણ? અહીંયા છે લગભગ પીપ છે. મને ખબર છે. હાથી નાખ. હા નાખ. કાર્ડ આગળ આવવા દે એટલે આવી જાય. કાર્ડ એમ નહીં, પાછળ. ઓકે રેડી જવા દા. ગાઈસ તો અત્યારે છે ને અમે ઘરે લઈએ કેમ કે કમલેશનું કામ પૂરું થઈ ગયું ને? તારું કામ પૂરું અધૂરું છે જાની છે. તો ગાઈસ એમાં એવું થયું કે આના જેવો છે ને મેં કાંઈ એમ અક્કલ મઠો નથી જોયો. કેમ કે આવે છે ને શું કહેવાય એટીએમ ની જગ્યાએ છે ને પાન કાર્ડ લઈને આવી આવ્યો. તો પાછા છે ને હેન્ઝરિયા જાય છે 10 કે 15 કિલોમીટર જેટલા પાછા આવે હેન્ઝરિયા જાય છે. તો જો આવા કામ છે અમારા. તો બી કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગની અંદર. તો છે ને અત્યારે છે ને મોટો બફલો થઈ ગયો છે મેલી. કેમ કે જે ઓલું પાન કાર્ડ હતું ને અમે લેવા ગયા હતા એટીએમ, પણ એસએલમાં છે ને આવે એટીએમ કાઢ્યું જ નથી. આને છે ને પાન કાર્ડની વેમ રાખી કે એટીએમ કાઢવેલું છે, પણ મતલબમાં છે ને એટીએમ કાઢવેલું જ નથી. તો આ પાછા ઘેરથી પાછા છે ને અમે જઈએ છીએ એમને ક્યાં ઉના જઈએ છીએ. કેમ કે હવે ઉના છે ને થોડું સારું કામ છે, બતાવતા આવીએ. આમી જપો હતો ને આમી જપો હતો. તો આવું છે. હવે એટીએમમાં છે ને મારો પિન છે ચેક કરવા જશું. તો આવું છે ફેમિલી. અત્યારે અમારા મગજ છે ને કામ નથી કરતા. મેન તો જો ને આનો મગજ આ છે ને યુટ્યુબના કેવા સપના જોતો હોય ને 50,000 નાખે વ્યૂના સપનામાં જોવામાં છે ને આવું કામ કરે. ખેતર છે ને આવું કહેવાય એટીએમ કેટલું થતું આવું છે. તો અત્યારે છે ને ગુના જાય કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. તમારો ભાઈ બેઠો છે. વાહ મસ્ત મજાની લાઈટ થઈ ગઈ છે. તો ગાઈસ અત્યારે છે ને જનતામાં છે અમે. કેમ કે કમલેશ માટે છે ને સ્કૂટી લેવાની છે, જોઈએ ભાવમાં પડશે તો લઈશું, બાકી તો પાછા આવ્યા જ છું. કેમ કે ભાવ પાછો છે બહુ હાઈ લેવલમાં એવું છે. હું તો એમ કહેવાય ને આ લઈ લે એક નંબર છે મસ્ત મજાની. લઈ લઈને આ નગર બુલેટ છોડાય એટલે મસ્ત મજાની છે. શોરૂમ એક નંબર જો ભાઈ, દિલ ખુશ હો ગયા. આખો સ્ટોક ભરેલું છે ભાઈ ગાડીઓનું. તો કે ના જઈએ જોઈએ. આ તો બધી 3 વર્ષ જૂનું મોડલ હોય ને તો પોહાય. ઘરે લાગે છે. શું કરશું ફેમિલી? ગાડી એક નંબર છે, બધું જોઈ લો, કાંઈ ઘટે નહીં. હો અમારા ઉનામાં છે ને જનતા ઓટો છે એક નંબર, કાંઈ ઘટે નહીં. ગાડી એક નંબર ટોપ મોડલ છે બધા. જો સ્કૂટી આપણે જોની ખાલી રોયલમાં આપણે લેવી નહીં ને ખોટી. હું વ્હાઈટમાં લે, વ્હાઈટમાં જરા કેટલા છે એમાં? 65. હા એક આના કેટલા છે?
નંબર ને મોડેલ એના કેટલા છે? 71 લાગે છે તો ગાડીમાં ઉષા મોટર લઈ લાગે છે. One eternity later. ફાઇનલી ગાઈસ છે ને અત્યારે છે ને સાંજ થઈ ગઈ, લગભગ 8:30 થઈ ગયા છે ને અત્યારે છે ને જો ટાવરે ચૂક્યા છે. કેમ કે છે ને જનતામાં છે ને ગાડીઓ દોચ્યું પણ લગભગ બજેટ વધી જતું હતું ને જે અમારા બજેટમાંથી અમને ગમી નહીં એટલે મેં વહી આવે છે. તો રેજો અમારા વ્લોગની અંદર બી કન્ટિન્યુ જોઈ લો ખાલી. હે દ્વારકાધીશ હું એવી લેવું ભાઈ, તારે પેલા આવીએ પછી ભાઈ અમારે તો પછી ફાઇનલી ગાઈસ છે ને અત્યારે ઉના છે ને કામ બધું બતાવી લીધું ને અત્યારે છે ને અમે બેઠા છે. અત્યારે જો ડોડા ખાય મસ્ત મજાના. હે પૈસા જોઈ લુગડા ભૂલીને આવ્યો હતો એમ કે છે ને થોડા થાકી ગયા છે. મસ્ત મજાના ડોડા ખાઈ લે. જો કમલેશભાઈ મસ્ત મજાનો ડોડા ખાય છે. भुट्टा बोलते हैं हमारी भाषा में इसको भुट्टा भुट्टा. હા ગુड्डाई બોલે ને હવે ડોડાઈ બોલે વધારે તો. હવે હે ને અહીંથી ડાયરેક્ટ જવાના છે દેલવાડા. એટીએમમાં થોડું કામ છે પતાવી લઈએ પછી જવાના છે ઘરે. ત્યાં સુધી બની રહેજો અમારી ચેનલને. તો ફાઇનલી ગાઈ છે ને આ જો દેલવાડાની છે ગરબી મસ્ત મજાની. દેલવાડા પૂગી ગયો છે ને અત્યારે હવે છે ને અંધારું ખૂબ થઈ ગયું. જો કમલેશભાઈ અત્યારે ગાડી ચલાવે છે, કંઈ દેખાતું નથી. અત્યારે છે ને બ્રિજ ઉપર છે મસ્ત મજાના. હે 150 માં અમારી ગાડી 150 ઉપર નથી જતી. આ છે ને મોગલમાં મંદિર છે અને હવે છે ને આજે બીજું નોરતું છે. કદાચ જો જાઓ ને તો થોડું ઘણું બતાવશું. બાકી તો સીતારામ. કેમ કે અત્યારે બધું ને ટાઈમ ખૂબ થઈ ગયો એટલે ફૂલ થાકી ગયા છે. કમલેશ તો છે ને 11માંથી ઝોલા કે છે. ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળ્યા છે કંઈક નવા અંદાજ સાથે. જય હિન્દ જય ભારત.